ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું ચાટ મસાલા પાપડ। તો ચાટ મસાલા પાપડ બનાવવા માટે અહીંયા આપણે 3 નંગ પાપડ લીધા છે। આ રીતે આપણે પાપડ નાના લીધા છે, તમે આમાં જમ્બો સાઈઝનો પાપડ પણ લઈ શકો છો। તો આપણે નાના છે એટલે 3 નંગ લીધા છે। અને સેવ પણ આપણે લીધી છે અડધી વાટકી, અને 1 ટમેટું મીડિયમ સાઈઝનું કટિંગ કરી લીધું છે આ રીતે। અને 1 કાંદો કટિંગ કરી લીધો છે, એને પણ આ રીતે કસુંબર કરી લીધી છે। અને આપણે કેરીની કટકી પણ કરી લીધી છે, આપણે આ રીતે ઝીણી ઝીણી સંભાળી લીધી છે। અને ગ્રીન ચટણી આપણે તીખાસ માટે લીલી મરચી, આદુ અને ધાણાની ચટણી આપણે બનાવી લીધી છે। અડધું આપણે લીંબુ લીધું છે, આપણે અડધું લીધું છે। તો હવે આપણે પાપડને શેકી લઈશું। તો હવે આપણે ગેસ ચાલુ કરી અને આ રીતની આપણે જાળી મૂકી દીધી છે, ને એના ઉપર આપણે પાપડ શેકી લઈશું। તો આ રીતે આપણે પાપડ શેકી લેવાનો છે। ધીમા ગેસે શેકશું એટલે આરામથી શેકાઈ જાય છે અને દાજ પણ નહીં પડે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। તો આ રીતે આપણે શેકી લઈશું। તો પાપડ આપણે આ રીતે શેકી લીધા છે આપણે। તો હવે પાપડને આપણે ભૂકો કરી લઈશું આ બાઉલમાં। તો આ રીતે આપણે ભૂકો કરી લેવાનો છે ત્રણેય પાપડનો। તો આ રીતે આપણે ભૂકો કરી લીધો છે। હવે આપણે સેવ અને ટમેટા અને કાંદા મિક્સ કરશું આપણે। તો આ રીતે આપણે પાપડનો ભૂકો કરી લીધો છે। તો પહેલા આપણે ટમેટા એડ કરી દઈશું, પછી આપણે કાંદા એડ કરી દઈશું અને કાચી કેરી એડ કરી દઈશું। હવે આપણે સેવ એડ કરી દઈશું અને તીખાસ માટે આપણે ગ્રીન ચટણી એડ કરી દઈશું 2 ચમચી, અને અડધું ફાડું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। હવે આને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો સરસ બની ગયું છે આપણું ચાટ મસાલા પાપડ। તો જોતા જ આપણને મોઢામાં પાણી આવી જાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે બનાવીને। તો તૈયાર છે આપણા ચાટ મસાલા પાપડ। તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।